આજ રોજ ધ્રોલ નજીક આવેલા બુચરમોરીના ઇતિહાસ રણ મેદાનમાં દર વર્ષની જેમ શીતળા સાતમની ઉજવણી કરવા માટે આગામી કાર્યક્રમ માટે એક મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં અશ્વહરીફાઈ, તલવાર તેમજ કોણ કોણ મહેમાનો પધારવાના છેલ્લા 33 વર્ષથી યોજાતા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આ વર્ષે 34મા કાર્યક્રમ અતિથિ વિશેષ કોણ કોણ પધારશે એના માટે આયોજન કરવું આ વર્ષે સવિશેષ એક અનોખો કાર્યક્રમ યોજાવાનો છે, જેમાં દીકરા દીકરીઓને રાજપૂતની સંસ્કૃતિ વિશેના સોગંદ લેવાના રહેશે। પહેલા રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટના તિરંગાને સલામી આપીને પછી બધા કાર્યક્રમો યોજાશે, જેમાં અશ્વહરીફાઈ, તલવાર અને અન્ય કાર્યક્રમો યોજાશે। વિદ્યાર્થીઓના સન્માન કરવામાં આવશે, ત્યારબાદ મહેમાનશ્રીઓના ઉદ્બોધન અને સન્માન કરવામાં આવશે। અશ્વદોડ પહેલા, બીજા અને ત્રીજા, એવી જ રીતે તલવારબાજીમાં પણ પહેલા, બીજા, ત્રીજા ઇનામ મહેમાનોના વરદ હસ્તે પ્રદાન કરવામાં આવશે। ત્યારબાદ મહાપ્રસાદ લઈને વિદાય આપવામાં આવશે। નામ નીરુબા ઝાલા છે, પ્રદેશ અધ્યક્ષ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ। છેલ્લા 33 વર્ષથી બુચરમોરીના મેદાનમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સંસ્થા કરે છે। આ વખતે 34મો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। એ કાર્યક્રમને વિશિષ્ટ રીતે ઉજવવા માટે આ વખતે અમે દીકરાઓ અને દીકરીઓને શપથ લેવડાવવાના છીએ, એક સંસ્કૃતિ માટેના શપથ। એટલે એના માટે બહોળી સંખ્યાની અંદર દીકરાઓ દીકરી અહીંયા ઉપસ્થિત રહેશે અને ઘોડેસવારી, તલવારબાજી અને 10મા અને 12મા ધોરણની અંદર જે પ્રથમ નંબર આવ્યો હોય આખા રાજ્યમાં એને ગોલ્ડ મેડલ આપી અને સન્માનિત કરવામાં આવે છે અને જુદી જુદી પ્રકારના બીજા અન્ય કાર્યક્રમો પણ અહીંયા આ કાર્યક્રમની અંદર કરવામાં આવે છે। નામ જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત યુવા સંઘ। આજ રોજ એક મહત્વની મિટિંગ હતી બુચરમોરી સાતમના દિવસે આપણે જ્યાં 30,000 રાજપૂતો શહીદ થયા છે અને મહાભારતના યુદ્ધ પછી કોઈ મોટામાં મોટું યુદ્ધ થયું તે બુચરમોરીનું યુદ્ધ છે। છેલ્લા 35 વર્ષથી આપણે અહીં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખી હતી, 5 માણસથી શરૂઆત કરી હતી, આજે હજારોની સંખ્યામાં આવે છે। દર વખતે આપણે ત્યાં ઘોડેસવારી, તલવારબાજી, આ વખતે ક્ષત્રિય સમાજમાં એક સંસ્કાર શિબિરો જે દીકરીઓ માટે ચાલુ કરી છે, એને એક નવું આયોજન કર્યું છે। 10,000 યુવાનોને ટાર્ગેટ રાખ્યો છે કે 10,000 યુવાનોને આ સાતમના દિવસે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હાજર રાખવા અને એને સંદેશો આપવો, એની પાસે પ્રતિજ્ઞા લેવડાવી વગેરે વગેરે, વ્યસન મુક્તિથી માંડી અને જે સમાજમાં સંસ્કાર જે છે ક્ષત્રિયોના, એમાં તો કાંઈ વધારે કહેવાય નહીં, પણ યુવાનોને તાતી જરૂર છે કે નવી પેઢીને આ મેસેજ મળે અને યુવાનોમાં એક જાગૃતિ આવે અને ક્ષત્રિય સમાજમાં બનતા બનાવો અટકાવવા માટેનું બરાબર છે એક અભિયાન રૂપે 10,000 યુવાનોને અહીંયા સાતમના દિવસે ભેગા કરવાના છે અને સવારમાં 15મી ઓગસ્ટ છે, 15મી ઓગસ્ટને ધ્વજવંદન કરી રાષ્ટ્રગીત ગાય અને આ કાર્યક્રમ ખુલ્લો મૂકવાનો છે। જય માતાજી, છાત્ર ધર્મ કી જય, ભારત માતા કી જય।